અમરેલીના બગસરામાં આયોજિત માનસ મેઘાણી રામકથા દરમિયાન પૂજ્ય મોરારી બાપુએ ભાવનગરના અંતિમ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની જોરદાર હિમાયત કરી હતી. બાપુએ હૃદયપૂર્વક જણાવ્યું હતું કે કૃષ્ણકુમારસિંહજી એક સાધુ ચરિત અને દેવતા સમાન રાજા હતા, જેમણે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું રાજ્ય સૌથી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં અર્પણ કરી દીધું હતું. બાપુએ વધુમાં ઉમેર્યું કે આવા મહાન વ્યક્તિને સન્માન આપવા માટે કોઈ ફાઇલ કે ભલામણની જરૂર ન હોવી જોઈએ, પરંતુ સત્તાધીશોના આત્મામાંથી આ અવાજ ઉઠવો જોઈએ. તેમણે ટકોર કરતા એમ પણ કહ્યું કે જો તેમને આ સર્વોચ્ચ સન્માન નહીં અપાય તો ભવિષ્યમાં સૌને એવો જ પસ્તાવો થશે જેવો ગાંધીજીને ભારત રત્ન ન મળવા બદલ આજે સૌને થઈ રહ્યું છે. મેં તો ઘણી વખત કહ્યું ને હજી આ સભામાં કહું છું કે મારા ભાવનગરના રાજવીનો છેલ્લો રાજવી કૃષ્ણકુમારસિંહજી સાધુ ચરિત દેવતાઈ રાજા, એને ભારત રત્ન મળવું જોઈએ વગર ફાઇલે, વગર ક્યાંય ભલામણ વગર આત્માથી ઉઠવું જોઈએ. જેણે પહેલું રાષ્ટ્ર સરદાર પટેલને આપી દીધું ભારતની એકતા માટે. હું 2-3 વખત હું બોલ્યો, આવું મનમાં થાય છે. અને પછી ન અપાય તો પછી આપણને પછી યાદ આવશે ગાંધીજીને નોબેલ ન અપાયું, બધાને પસ્તાવો થાય છે. એટલે સાચું નોબેલ તો ગાંધીને જ મળવું જોઈએ ને, એને ન અપાય. હવે બધા અને હવે નોબેલ એટલું સસ્તું થયું કે જેને આપો એ બીજાને આપી દે. ખોખોની રમત જેવું થઈ ગયું છે. બોલો તો ઘરા કેવું આમાં રમકડું કરી દીધું નોબેલ પ્રાઇઝને.